કેલિયા ડેમ 100% ભરાઈ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો સર્જાયો। 1735 મિલિયન ક્યુસેક મીટર પાણીની સંગ્રહ શક્તિ સાથે 2210 હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડે। નવસારીના 19 ગામોના કુલ 4600 લાભાર્થીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન। સમગ્ર ગુજરાત તેના પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને ઐતિહાસિક સ્થળોની વૈવિધ્યસભર વિપુલતાઓથી સમૃદ્ધ છે। એમાં પણ ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાત પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બને છે। ડાંગ જિલ્લાનો ગીરાધોધ હોય કે તાપી જિલ્લાનો ચિમેર ધોધ કે વલસાડ જિલ્લાનો વિલ્સન હિલ ધોધ, લીલી વનરાજીમાં રાજતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરવું કે મુલાકાત લેવી એક લાહ્યા સમાન છે। ગુજરાતના દક્ષિણે કુદરતની સાનિધ્યમાં આદિજાતિ વસ્તી ધરાવતો નવસારી જિલ્લો પણ રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે। અખૂટ કુદરતી સૌંદર્ય ધરાવતો નવસારી જિલ્લામાં દરેક ગામની વિશેષતાઓ વર્ણવવી અહીં શક્ય નથી, પરંતુ કુદરતની સાથોસાથ માનવસર્જિત જગ્યાઓ પણ તેટલી જ મનમોહન છે। જે સ્થળો પૈકી એક એવા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ડેમ વર્ષા ઋતુમાં અનેરું આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। ડેમ નાના મોટા ડુંગરોની વચ્ચે સ્થિત છે। એમાં પણ ડેમની નજીક જ આવેલા અજમલગઢ ઉપરથી સંપૂર્ણ સપાટીએ ભરેલા અને છલકાતા કેલિયા ડેમનું દ્રશ્ય પ્રવાસીઓને ઘેલું કરી દે એવું લાગે છે।